નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો બિહારના સીએમ નીતિશ કુમારે સમગ્ર દેશની રાજનીતિમાં હલચલ મચાવી છે। તેઓ બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથને મળવા અચાનક રાજભવન ગયા હતા। મંત્રી વિજય ચૌધરી પણ તેમની સાથે હતા। નીતિશ કુમાર સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ આપવા ગયા હતા, જ્યાંથી તેઓ સીધા જ રાજભવન ગયા હતા। આ સ્થિતિમાં રાજકીય જગતમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો। અગાઉ પણ તેઓ એનડીએમાં જોડાશે તેવી ચર્ચા હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં ભવ્યતા સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો છે। રામલલ્લાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેઓ હાસ્ય કરી રહ્યા છે। લોકો આ વિડીયો પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે। આ વિડીયો ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌને ખુશ ભક્ત તરીકે હનુમાનજીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની હેત્વી ખીમસુરિયાને રાષ્ટ્રપતિના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે। હેત્વીને સેરેબ્રલ પાલ્સીના ગંભીર રોગના કારણે શારીરિક અને માનસિક અક્ષમતા હોવા છતાં ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને પઝલ સોલ્વિંગમાં મહારત મેળવી છે। સ્પેશિયલ ચાઇલ્ડ એજ્યુકેશન એક્ટિવિટી હેત્વી ખીમસુરિયા નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે। આવી દીકરી પર ગુજરાતને ગર્વ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।